શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું શિવજીના 12 જ્યોતિર્લિંગમાંથી પાંચમું જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગની કથા અને મહિમા. તો ચાલો સાંભળીએ કથા. આ જ્યોતિર્લિંગ કેદારેશ્વરના નામે ઓળખાય છે. તેનું ઉપલિંગ ભૂતેશ્વર છે. તે ઉત્તરાખંડમાં વસેલું છે. આ મંદિરના દ્વાર ભક્તો માટે 6 મહિના ખુલ્લા રહે છે અને 6 મહિના બંધ રહે છે. મંદિરની આજુબાજુ 5 નદીઓનું સંગમ જોવા મળે છે, જેમ કે મંદાકિની નદી, મધુગંગા નદી, ચીરગંગા નદી, સરસ્વતી નદી અને સુવર્ણ નદી. આમ આ મંદિર મંદાકિની નદીની પાસે સ્થાપિત છે. આમ જગતમાં અસંખ્ય શિવલિંગની સ્થાપિત થયેલી છે, જેની ગણતરી કરી શકાય તેમ નથી. આખું વિશ્વ શિવલિંગના આધારે જ ટકી રહ્યું છે. ભોળાનાથે સર્વ લોકો ઉપર કૃપા વરસાવવા માટે દેવો, અસુરો, મનુષ્યો સહિત પાતાળ, સ્વર્ગ અને પૃથ્વીને લિંગ રૂપથી વ્યાપ્ત કર્યા છે. તો ચાલો આપણે શરૂ કરીએ 5મા જ્યોતિર્લિંગનો મહિમા. સુતજી બોલ્યા કે જ્ઞાની બ્રાહ્મણો શ્રી વિષ્ણુ ભગવાનના નર તથા નારાયણ નામના અવતારો બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. આ બંનેઓએ પાર્થિવ શિવલિંગની પૂજા માટે શિવશંભુને પ્રાર્થના કરી હતી, જેથી ભોળાનાથ શિવલિંગમાં રોજ પધારતા હતા અને નર તથા નારાયણ બંને ભોળાનાથનું પૂજન કરતા હતા. શિવે પ્રસન્ન થઈ અને વરદાન માંગવા કહ્યું. ત્યારે નારાયણે કહ્યું કે હે દેવોના દેવ ભોળાનાથ, આપ જો અમારી ઉપર પ્રસન્ન થયા હોય તો આપ પોતાના સ્વરૂપે અહીં જ સ્થિર થાઓ. આથી ભોળાનાથ હિમના સ્થાનરૂપી કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વસી ગયા. એકવાર મહાભારતના યુદ્ધમાં લડાઈ કરતા પાંડવો જીતી ગયા અને તેના ઉપર પોતાના પરિવારની હત્યાનું પાપ લાગ્યું, અને આ પાપમાંથી મુક્ત થવા માટે તેમણે ભોળાનાથનું તપ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન શિવ પાંડવોને દર્શન દેવા નહોતા માંગતા, તેથી ભગવાન શિવ કેદારનાથ જઈ અને ત્યાં પાડા સ્વરૂપ લઈ અને ધારણ કરી અને માયાનો આશ્રય લઈ અને મોહમાં નાખી દીધા હતા. ત્યાં પાડાના ઝુંડમાં જતા રહ્યા. તેની ખબર પાંડવોને પડતા ભીમે પોતાનું સ્વરૂપ વિશાળ કરી અને 2 પર્વત પર તેના પગ રાખી અને ઊભા રહી ગયા. તેની નીચેથી પાડાનું ધણ જાવા માંડ્યું અને ભોળાનાથ સ્વરૂપ પાડો હતો તે ઊભો રહી ગયો. અને ભીમે પ્રભુને ઓળખી અને પૂંછડું પકડીને ઊભા રાખ્યા, અને આમ બંને પોતાના બળનો પ્રયોગ કરવા લાગ્યા. ત્યારે ભગવાન ભોળાનાથ પાંડવો ઉપર પ્રસન્ન થયા અને માથું ઝુકાવીને ઊભા રહી ગયા. આથી ભોળાનાથ તેજ સ્વરૂપે ત્યાં સ્થિર થઈ ગયા અને તેના મસ્તકનો ભાગ નેપાળમાં ગયો અને નેપાળમાં પશુપતિનાથનું મંદિર પ્રસિદ્ધ થયું. અને બીજું સ્વરૂપ કેદારનાથના સ્વરૂપ રૂપે દર્શન કરનાર ભરતખંડના સ્વામી થઈ અને સર્વનો મહારાજ બને છે. કેદારેશ્વરમાં ભોળાનાથ હંમેશા બિરાજે છે. તેમના દર્શન માત્રથી મનુષ્યને ઘણા પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.